એસએમસી દ્વારા ઉનાળાની શરૂઆતમાં જ મચ્છરોનો ઉપદ્રવ રોકવા માટે એક નવી ટેકનિક અપનાવવામાં આવી છે। સુરત મહાનગરપાલિકાએ ઉનાળાની શરૂઆતમાં જ મચ્છરોના ઉપદ્રવનો સામનો કરવા એક નવી ટેકનિક અપનાવી છે। રાંદેર ઝોન વિસ્તારમાં મચ્છરોના વધતા ત્રાસ અને પાલનપુર, ભેંસાણ તેમજ જહાંગીરાબાદના લોકોને થયેલી ફરિયાદોને ધ્યાનમાં લેતા એસએમસીએ ડ્રોન દ્વારા દવાના છંટકાવનો પ્રયાસ શરૂ કર્યો છે। આજે સુરત મહાનગરપાલિકાના મેયરની હાજરીમાં ભેંસાણ વિસ્તારમાં પ્રથમ વખત ડ્રોન દ્વારા મચ્છરોના બ્રીડિંગ સ્થાનો શોધી દવાના છંટકાવ કરવામાં આવ્યા છે। આ નવી તકનીકથી એસએમસીના કર્મચારીઓ પહોંચી ન શકે તેવી મુશ્કેલ જગ્યાઓ પર પણ અસરકારક રીતે કામગીરી કરી શકાશે। મેયરે જણાવ્યું હતું કે આ ડ્રોન ટેકનિકથી મચ્છરોના બ્રીડિંગ સ્થાનોની ઓળખ કરી ત્વરિત દવાનો છંટકાવ કરી શકાશે। આ ટેકનિકથી મચ્છરોથી બચવા માટે અસરકારક પરિણામ મળશે। તો આજે પ્રથમ વખત 2 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। આગામી દિવસોમાં વધુ ડ્રોન વડે મચ્છરોના ઉપદ્રવને નિયંત્રણમાં રાખવા દવાનો છંટકાવ કરવામાં આવશે। એસએમસીએ ખાતરી આપી છે કે આ પ્રયાસથી સુરતના નાગરિકોને મચ્છરોના ત્રાસથી રાહત મળશે। સુરત મહાનગરપાલિકાના નાગરિકોને મચ્છરોના બ્રીડિંગ સ્થાનો જેવા કે પાણીવાળી જગ્યાઓને દૂર કરવા માટે પણ સહયોગ આપવા વિનંતી કરી છે। આ વિસ્તારમાં ખૂબ જ મચ્છરની ફરિયાદ હતી, એટલે સુરત મહાનગરપાલિકાએ એક નવું ઇનિશિયેટિવ કર્યું છે કે ડ્રોન દ્વારા દવાનો છંટકાવ, જ્યાં સફાઈ કર્મી ભાઈઓ પહોંચી શકતા નથી એવી જગ્યાએ જઈને ડ્રોન દ્વારા સર્વેલન્સ કરાવીશું અને ત્યાં દવા છંટકાવીશું। આ ડ્રોનનો ઉદ્યોગ મહત્તમ આવનાર સમયમાં મહાનગરપાલિકા કરવા જઈ રહી છે। મોન્સૂનના સમયમાં પણ જ્યાં જ્યાં પાણી ભરાણ હશે, અગાસીમાં પાણી ભરાણ હશે, તે એરિયાનું સર્વેલન્સ કરાવીશું અને તે એરિયામાં જઈ અને ડ્રોન દ્વારા અમે દવા છંટકાવીશું એટલે મચ્છરની ઉત્પત્તિ ઓછી થાય। આજે કઈ જગ્યાએથી શરૂઆત કરાઈ? આજે અમે ભેંસાણ ગામથી શરૂઆત કરી છે। 2 મશીન દ્વારા અમે પણ લાઈવ ડેમો જોયું છે કઈ રીતે, અમે તો ફર્સ્ટ ટાઈમ આ જોયું છે। એટલે અમે પણ અહીંયા આખી આરોગ્યની ટીમ, ડ્રેનેજના ચેરમેન, આરોગ્યના ચેરમેન, આ વિસ્તારના કોર્પોરેટર, અમે બધા સાથે મળીને આજે આ કાર્યક્રમ અમે કઈ રીતે દવા છંટકાય છે એ અમે નિહાળ્યું અને કઈ રીતે એનું મોનિટરિંગ બી થાય છે એની વિશે પણ ચર્ચા કરી।